કેમ છો મિત્રો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મિત્રો અમારા ભાઈઓનો બર્થડે છે, તો અમે બહાર જવાનું થોડું પ્લાનિંગ કર્યું છે. અને ભાઈઓ કોમેન્ટમાં અમારા ભૈયાને હેપી બર્થડે કહી દીજો મિત્રો. ભાઈ તો બર્થડે હા તો બંદૂક તો જી બંદૂક ગોળી મારજી બદન. હા લ્યા ગોળી મારી મિત્રો. જુઓ અમારા બંદૂકનો ખૂબ શોખ મિત્રો. તો ભાઈઓ હેપી બર્થડે. થેન્ક યુ કહો. ગાઈસ અમારી કાવ્યા તૈયાર થઈ ગઈ છે. ધ્રુવા પણ તૈયાર થાય છે. ધ્રુવા આમ તાકો. તૈયાર જલ્દી તૈયાર થઈ જાઓ ફટાફટ. અલે તારે તો બંદૂકોનો જ પાર નહીં આવતો એક તો. કાવ્યા તમે તૈયાર? તમે કહું તૈયાર ને ભાઈ? તમે હા ચશ્મા પહેરીને એન્ટ્રી પાડવી પડશે એવું લાગે. સમજાકો પેલા ભાઈ. હેડશો હા હેડો હું જઉં હો. મિત્રો અમારા ભાઈઓને બર્થડે છે. અમે હોટલમાં જમવા જઈએ છીએ. ભાઈઓ મિત્રોને આપણે બોલો ભાઈ કેવું હોય તમારે? અમદાકો ધ્રુવા કાવ્યા હાય કહી દો. ચલો મિત્રો અમે આવી ગયા છીએ કરવા ડાબા કઢી પરોઠા જમવા માટે આવ્યા છીએ. જો તમને બતાવીએ આ છે કઢી પરોઠા, દહીંનું રાયતું છે. ધ્રુવા આવે છે, આવ્યા કોની ખાધેલા છે કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો અમે જમી લીધું છે. કાવ્યા સરા આવું કંઈ ખાવું બરોબર ઓકે જમી લીધું ને ભાઈઓ આવી ગઈ. તો શું ખવડાવે કે લાવજી? શું ખવડાવે? આ શું કહેવાય? ના લે આનું નામ આખું અલગ હતું. મનવીર બનારસી પાન સરસ મજાનું આવે છે. તૂટી ફૂટી હાથી આવે છે મિત્રો. જુઓ તમે ખાજો, મસ્ત છે આઈટમ. મિત્રો અમે જઈ રહ્યા છીએ અંબાજી અને અમે બસમાં બેસી ગયા છીએ. જો સીટ મળી ગઈ છે. માતાજીની દયાથી સરસ બધાને સીટ એક જગ્યાએ જ મળી ગઈ છે. જો તમને બતાવીએ. કાવ્યા, પ્રિયાસ, આપણે ક્યાં જવું છે? અંબાજી. ક્યાં જવું? અંબાજી જવું હોય ને? ક્યાં જવું? ઘેર ના આપણે અંબાજી જો બેટા. મિત્રો વતનની ચોકડી આવી ગઈ છે. જો તમને બતાવીએ સામે જુઓ નાના બાળકો માટે જુઓ મિત્રો સરસ મજાના પહાડો છે. આ છે દોતા અંબાજીનો વિસ્તાર. અમારી ભાઈ જુઓ હજી સુધી બેસતો નથી સીટમાં. તમને બતાવીએ દોતા આ છે દોતાનું બસ સ્ટેન્ડ અંદર છે. આ છે દોતાનું જે બજાર છે. જો મિત્રો પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો છે. મિત્રો અમે અંબાજીના વિસ્તારની અંદર આવ્યા છીએ. જો મિત્રો અહીંયા કેસુડાના ફૂલ થાય છે. કેસુડાના ફૂલ અહીંયા વધારે થાય છે. અમારા બાળકોને બહુ લાગતી હોય કે પછી કોઈ નવા માટે કામ આવે છે કે જેથી કરીને બહારને ફોન આવે. જો મિત્રો તમને બતાવીએ તો આ કેસુડાના ફૂલ ઘણા બધા થયા છે અહીંયા. જો મિત્રો કેસુડે ગાડો ચાલુ થઈ ગઈ છે. જો તમને બતાવીએ અહીંયા આવું એટલે ડ્રાઇવિંગ થોડું ધીમેથી કરવું અને સલામતીથી કરવું. કારણ કે આ વિસ્તાર
છે. જો મિત્રો સમાપ્ત કરું છું. આગળના બ્લોગમાં જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં મને